માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે હવે સવારના વાગી ગયા છે 7 અને ઘરની સામે જો આરતી થાય છે મંદિરે, તો બધાને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય, કેમ કે મહાદેવનું મંદિર છે અને આરતી થાય છે। આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, હવે આપણે કામકાજ કરવાનું ચાલુ કરી દેવાનું છે। એટલે આપણે નાહી ધોઈને જો દીવાબત્તીને એવું તો પપ્પા સવારમાં કરી લે છે અને હવે આપણે આગળ મળતા રહી શું કરીએ છીએ તે, કેમ કે ડેલી રૂટિન કાર્ય અમે તમને બતાવીએ છીએ। તો આજે હવે કામકાજ આપણે સવારનું કપડાં અને વાસણ કચરા પોતા બધું બાકી છે, તો એ હવે આપણે કરવા માંડીએ છીએ। ત્યાર પછી રસોઈમાં બનાવવાનું છે આજે અડદની દાળ ને બાજરાના રોટલા, કેમ કે એવું નરસે કીધું છે કે આજે બપોરે એવું ખાવું છે અને સાંજના ખાવું છે આપણે। તમારે શું ખાવું છે? તઈ પંજાબી ખાવું અને પંજાબી ખાવું મમ્મી? હા, આને થાવ ધોકો લઈને, આને રોજ સાંજે નવું જ ખાવા જોઈએ છે। એ આનામાં કઈ ઘટતું જ નથી। એમ કેમ એટલે હાવ હુંઘાડશે તમને? આને લાકડી માર્યા જોગા જ છે। તઈ આમ જો એને તમે છે ને કે હું આમ આરામ ખુરશી ઉપર હું તો હા, એને 80 વર્ષના હોય ને એમ રહે। આ 60 વર્ષના છે તો આમ હુતા નથી, અને આ 80 વર્ષના ગઈઢા માણા હોય ને એવી રીતના લાગે કોકને। ધોરા તો અત્યારે નાનપણથી બધાને આવી જાય છે। હાલો મમ્મીને હવે આરતી બોલવા જાવી છે ને આને ખાવાનું પૂછી લઈ, શું ખાવું છે? કરવા બેસી ગયા છે। બપોરે તો તમને કીધું તું એ જમી લીધું છે, તો સાંજની રસોઈ કરવા બેસી ગયા છે। તો આપણે જો કેરીનો રસ કાઢવાનો છે, તો કેરીની છાલ ઉખેડી લઈએ પહેલાં, ત્યાર પછી આપણે બરફ નાખીને સરસથી રસ કાઢી લઈએ। રસ કાઢીને રોટલી કરવાની છે 2 પળની, ત્યાર પછી આપણે બનાવવાની છે કઢી। અને પ્રકૃતિબેન તો છે નહીં, એના ફઈ ભેગા ગયા છે ઢોસા ખાવા। તો ચાલો છે ને આપણે વિડીયામાં આગળ બન્યા રહેજો, કન્ટિન્યુ બન્યા રહેજો। મમ્મી શું કરસ તું? જો અહીંયા ઉપર આવ્યા છીએ બાલ્કનીમાં, ભગવાનના દીવાબત્તી કરવા આવ્યા છીએ એટલે ઉપર ઊભા છીએ। જો ભગવાનનો શયનખંડ છે ને તમે કરું છું, અમારા ભગવાનનો છે સુવાનો માટેનો, એ હમો કરું છું। પછી જો આ રૂમમાં થોડી સાફ સફાઈ કરવી પડે, આ ભગવાનનો ઝૂલો છે આ રીતે। તો જવો અમારી બાજુમાં બિલાડીના બચ્ચા છે ને, એ દરરોજ આવા ટાણે જ દૂધ પીવે। જેન માં હે માં બીજા બધાય વગડાના વાવ જો 3 બચ્ચા, 2 વ્હાઈટ ને 1 બ્લેક, કેવું મસ્ત ને બોલે છે। જો 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 આવ્યું હો, આવ્યું જાવ ખાવા માંડો। હાલો ખાવા માંડો, હાલો ખાવા માંડો બધાય, હાલો। જો પાછા બધા વર્ગી ગયા હવે તેનમાં અહીંયા જો હાય કરી દે મિષ્ટા। જો આ બિલાડીનું નામ મિષ્ટા પાડ્યું છે, જોવો ધણાદાર। આપણે બોલાવવાની તો ટ્રાય કરી પણ અહીંયા આવતા નથી, ચોડી ન શકે, માં આવે તો મને બીક લાગે એટલે। તો અત્યારે આપણે આવી ગયા છીએ બાલ્કનીમાં, તો બા નીચે અને એની બાજુમાં કૂતરું હથવારો કરાવે છે। તો અત્યારે તો સરસ આરતી થાય છે, સામે મંદિર છે ને, જો મંદિર છે સામે, તો
અત્યારે તો ગરમીનું ગયે ને તો 100 ડિગ્રી તાપમાન ન હોય એટલી ગરમી છે. અને આપણે હવે મમ્મી જો આજે નરેશે કંઈક નવો પ્રોગ્રામ કર્યો છે હો. શેનો કર્યો નરેશ? મસાલા ઢોસા. ઓહો, હાલો કોઈ કોને મસાલા ઢોસા નરેશભાઈ મદ્રાસીના ખાવા હોય તો આવી જાઓ કા. ચાલો એને જો ઢોસાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે ને આપણે ફાઇનલી સરસથી ઢોસા આજે બનાવી નાખ્યા છે. અને આપણે આજે આરામ. તો બધા કહેતા હશે કે તમારે ડેઈલી આરામ જ હોય છે, કેમ કે આપણે છે ને બપોરે રસોઈ કરીએ ને તો સાંજે મજા નથી આવતી રસોઈ કરવાની. તો સાંજે નરેશ બનાવી દે છે રોજે નવું નવું, તો આપણને મજા આવે છે. રસોઈ હમણાં કરવી નથી પડતી એટલા માટે.